ગુજરાત સરકારની ખેડૂતો માટે એક અગત્યની યોજના બહાર પાડવામાં આવી છે, જે યોજનાનું નામ છે ફાર્મર રજિસ્ટ્રી અમલીકરણ। જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત સરકાર દ્વારા એક અગત્યનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। આ યોજનાનો મુખ્ય હેતુ શું છે, આ ફોર્મની અંદર ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે, જો આ ફોર્મ નહીં ભરે તો શું થશે અને આપણને કયા કયા નુકસાન થશે તે તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તો સૌપ્રથમ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી તમને આવા તમામ પ્રકારના વિડીયો જોવા મળે। તો આપણે આગળ વાત કરીશું કે ફાર્મર રજિસ્ટ્રી શું છે તેમજ ફાર્મર રજિસ્ટ્રેશનનો ઉદ્દેશ્ય અને ઉપયોગો। તમે સ્ક્રીન પર અલગ અલગ પ્રકારના તમે જોઈ શકો છો। તો આપણે આગળ વાત કરીશું ફાર્મર રજિસ્ટ્રી શું છે। તો ડિજિટલ ઓળખ હું કોણ છું, એટલે કે ખેડૂતો આર્થિક રીતે અને જે પાયમાલ અને તમામ પ્રકારના ખેડૂતો જે પોતાનો લાભ ડિજિટલ ગુજરાતના માધ્યમથી એટલે કે ડિજિટલ ઓળખ તરીકેની જાહેરાત કરવામાં આવી છે, જેથી ખેડૂતોને એક આઈડી ફોર્મ એટલે કે આઈડી કાર્ડ આપવામાં આવશે, જે ખેડૂતોને અકસ્માત વીમો તેમજ ખેડૂતોને તમામ પ્રકારની સહાય, તમામ પ્રકારના લાભો તે તમામ પ્રકારના આ ફોર્મની અંદર તમને મળશે। ત્યારબાદ આપણે વાત કરીશું કે વન લાઈફ ટાઈમ નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રીની અંદર એક ટાઈમ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ઝડપી, પારદર્શક અને સરળ ડિલિવરી પ્રક્રિયા, સરકારશ્રીની યોજનાઓમાં 100% સમાવેશ તેમજ આધાર દ્વારા કાર્યક્ષમ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર। ત્યારબાદ ડિજિટલ સેવાનો ઉપયોગ, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તમને અલગ અલગ પ્રકારનું જે નોટિફિકેશન અલગ અલગ પ્રકારની યોજનાઓ જોવા મળે છે રાજ્ય સરકારની, તેમજ ફાર્મર રજિસ્ટ્રી સાથે લિંક યોજનાઓ। તો કેન્દ્ર સરકારની આ યોજનાઓની અંદર એમનો સમાવેશ કરવામાં આવેલ છે। જો એટલે કે જો તમે આ યોજનાની અંદર ફોર્મના પૈસા, ફોર્મના હપ્તા તેમજ સહાયના હપ્તા અથવા જો તમને આ લાભ મળતા હશે તો આ ફોર્મ ભરવું ફરજિયાત છે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો કેન્દ્ર સરકારની યોજનાઓ PM કિસાન એટલે કે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના એટલે કે મોદીવાળા 2000 રૂપિયા જેમને મળે છે તેમને પણ આ ફોર્મ ભરવું ફરજિયાત અને જરૂરી છે। ત્યારબાદ PMFBY, AIF, KCC, ફર્ટિલાઇઝર સબસિડી, PMKSY એટલે કે જો તમે આ યોજનાઓનો લાભ લેતા હોય તો તમે આ ફોર્મ ભરવું ફરજિયાત છે। જો આ ફોર્મ તમે નહીં ભરો તો તમને 2000 રૂપિયા અથવા જે રાજ્ય સરકારની જે સહાય છે તે તમને મળવા પાત્ર રહેશે નહીં। એટલે જો તમને ઘરે બેઠા આ પ્રકારના ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો તમને ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે। હવે વાત કરી કે ઓનલાઈન ફોર્મ કયા કયા લોકો ભરી શકે, તો 2 થી 3 પ્રકારના લોકો આની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકે। સૌપ્રથમ તો વાત કરીએ તો આપણે પોતે પણ સેલ્ફ રજિસ્ટ્રેશન તરીકે ફોર્મ ભરી શકીએ। ત્યારબાદ ગ્રામ પંચાયતના VCE, ત્યારબાદ કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટરવાળા પણ આ યોજનામાં ફોર્મ ભરાવી શકે છે। એટલે કે લાભાર્થીઓના ફોર્મ આ 3 પ્રકારના લોકો ભરી આપવામાં આવશે। ત્યારબાદ ફાર્મર રજિસ્ટ્રી યોજનાઓનો ઉદ્દેશ્ય, રાજ્યના તમામ ખેડૂતોને આધાર સાથે લિંક રજિસ્ટ્રી, યોજનાઓના આયોજન, લાભાર્થીઓની ચકાસણી, કૃષિ પેદાશોના વેચાણ અને વ્યવસ્થા, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ, ખેતીવાડી તેમજ અન્ય યોજનાઓમાં ઓળખ અને પ્રમાણપત્રની સુવિધા। ત્યારબાદ કૃષિ ધિરાણ, ઇનપુટ, ગુણવત્તાયુક્ત સેવાઓ, આ તમામ પ્રકારની સેવાઓ આની અંદર સમાવેશ કરવામાં આવેલ છે। ત્યારબાદ ફાર્મર રજિસ્ટ્રીના ઉપયોગો, ખેડૂતો માટેની વિવિધ સરકારી યોજનાઓનો લાભાર્થ, મહેસૂલ વિભાગના રેકર્ડમાં ખેડૂતના આધાર કાર્ડ સાથે લિંક, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એટલે કે PMFBY, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે PM કિસાન યોજના 2000 પૈસા આવે છે। ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, ત્યારબાદ લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP, EANM એટલે કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ। ત્યારબાદ તમે જાતે રજિસ્ટ્રેશન કઈ રીતે કરી છો તે તમામ અહીંયા તમે જોઈ શકો છો। ત્યારબાદ વાત કરીશું કે ખેડૂતો પાસે જરૂરી વિગતો એટલે કે ફાર્મર રજિસ્ટ્રીની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, તો પહેલું તો આધાર કાર્ડ જોઈશે। ત્યારબાદ આધાર કાર્ડની અંદર જે પણ મોબાઈલ નંબર લિંક હોય એ ફરજિયાત રહેશે। જો મોબાઈલ નંબર લિંક ના હોય તો તમે ફિંગરપ્રિન્ટ દ્વારા VC પાસે જઈ VC જે તાલુકા તેમજ
જે તે ખેતીવાડી અધિકારી પાસે જઈ અને તમે કરાવી શકો છો. ત્યારબાદ સર્વે નંબર 7/8 નકલ તેમજ ટેકનિકલ જરૂરિયાતો એટલે કે આની અંદર જરૂરિયાત શું પડશે તમારે ઇન્ટરનેટથી, કોમ્પ્યુટર અને લેપટોપ, મોબાઈલથી તમે ભરાવી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું કે ફાર્મર રજિસ્ટ્રી અન્વયે વિવિધ વિભાગોની કામગીરી. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે તમે અલગ અલગ પ્રકારના લોકો પાસે જઈ અને તમે કરાવી શકો છો. આ પ્રકારની અલગ અલગ તમને સ્ક્રીન પર જોઈ શકાય છે કે કયા કયા વિસ્તારની કઈ રીતે કામગીરી છે. તમામ વિડીયો તમને ઝીણવટપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરીશું. એટલે તમને જો આ પ્રકારના ફોર્મ ભરવા ફરજિયાત છે. એની છેલ્લી તારીખ 25 નવેમ્બર એટલે કે ખૂબ ટૂંક જ સમયની અંદર એના ઓનલાઈન ફોર્મ ચાલુ છે. જો નિયત સમય મર્યાદાની અંદર જો તમે ફોર્મ નહીં ભરાવો તો તમારા મોદીવાળા 2000 રૂપિયા મળશે નહીં. એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાઓના 2000ના હપ્તા તમને બંધ કરવામાં આવશે, જે ગુજરાત સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે. ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો આપણને મળતા રહે. થેન્ક યુ.